તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીએ બુધવારે વ્યારા તાલુકાના કાટકુઈ ગામની મુલાકાત લીધી હતી। મુલાકાતના પ્રારંભે કલેક્ટર અને ગામના સરપંચ અને તલાટીઓની ઉપસ્થિતિમાં સ્થાનિક ગ્રામજનોએ સીધો સંવાદ સાધ્યો હતો। તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ બુધવારે વ્યારા તાલુકાના કાટકુઈ ગામની મુલાકાત લીધી। મુલાકાતના પ્રારંભે કલેક્ટરે ગામના સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો। આ બેઠક દરમિયાન તેમણે તલાટી પાસેથી છેલ્લા 5 વર્ષમાં ગામમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની ઝીણવટભરી માહિતી મેળવી હતી। તેમજ ગ્રામજનોને રૂબરૂ મળીને તેમના કોઈપણ પ્રશ્નો, વહીવટી સમસ્યાઓ કે રજૂઆતો અંગે વિગતવાર ચર્ચા કરી। અંદાજે 1000 જેટલી વસ્તી ધરાવતા અને મુખ્યત્વે ગામિત ચૌધરી તેમજ ભીલ સમુદાયની વસ્તીવાળા ગામમાં પાયાની સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટરે ગામની 3 આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લઈ પરિસર, રસોડું, બાળકોની હાજરી, નિયમિત દૂધ વિતરણ અને સરકારી રજીસ્ટરોની ચકાસણી કરી હતી। તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી યોજનાઓ અને સુવિધાઓના છેવાડાના બાળક સુધી અનિવાર્યપણે પહોંચે તે સુનિશ્ચિત કરવા અંગે તાકીદ કરી હતી। નોંધનીય છે કે મુલાકાત દરમિયાન કલેક્ટરે દેવ ચૌધરીએ દૂધ સંજીવની યોજનાની સુદૃઢ અમલવારી અંગે સમીક્ષા કરી હતી। યોજનામાં જોવા મળેલી ક્ષતિ અંગે કલેક્ટરે આંગણવાડી સુપરવાઇઝર અંગે આંગણવાડી કાર્યકર બહેનોને ત્વરિત નોટિસ પાઠવી તપાસના આદેશો આપ્યા હતા, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત પોષણનો લાભ નિયમિત મળી રહે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।